આહિર સમાજના યુવાનો ક્રિકેટની રમત સાથે યુવાનો પોતાના કુળ અને ગોત્રથી પરિચિત થાય તેવા આશય સાથે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં કલાદરાની વહરકા વોરિયર્સ ચેમ્પિયન થઈ હતી। આજના આધુનિક યુગમાં પરિવારો નાના બની ગયા છે। પેઢીઓને કુળ અને ગોત્રની ખબર નથી હોતી। આ સમસ્યાના ઉકેલ માટે ભરૂચ જિલ્લા આહિર સમાજે એક વિકલ્પ શોધી યુવાનોમાં ક્રિકેટ લોકપ્રિય છે એટલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને સમાજના યુવાનોને એકઠા કરીને કુળ અને ગોત્રની માહિતી આપવામાં આવી હતી। ભરૂચના એકસાલ ગામે તારીખ 9 માર્ચથી 23 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજની 38 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટની ફાઇનલમાં વહરકા વોરિયર્સ કલાદરા અને ચાંડુકા 11 ભરૂચનો મુકાબલો થયો હતો। ચાંડુકા 11એ પ્રથમ બેટિંગ કરી 12 ઓવરમાં 60 રન બનાવ્યા। તેના જવાબમાં વહરકા વોરિયર્સ કલાદરા ટીમે માત્ર 6 જ ઓવરમાં 61 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો। ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવા માટે આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર તથા માજી પ્રમુખ ડાહ્યાભાઈ આહિર અને આહિર સમાજ સ્પોર્ટ વિંગના પ્રમુખ ભરતભાઈ આહિર તથા ગોત્ર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર એકસાલ ગામના ધવલભાઈ આહિર અને નટુભાઈ આહિર, હાર્દિકભાઈ આહિરના પરિવાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે APL 18 ડિસેમ્બરમાં અંકલેશ્વર ખાતે ઉપેનભાઈ બાલુભાઈ આહિરની આગેવાનીમાં રમાશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી।